જે પુસ્તક દેખાય છે એનું નામ છે ગાંધીજી જહાં હો વહાં. નીચે લખ્યું છે મહાત્મા ગાંધી ટપાલ સામગ્રી. નડિયાદના વિદ્વાન સાક્ષર આચાર્ય અસિત મહેતાએ આ પુસ્તક તૈયાર કર્યું છે. અને અહીંયા એક ફોટો છે જેમાં પોસ્ટકાર્ડ તો નહીં પણ ટપાલનું કવર દેખાય છે અને એના ઉપર લખ્યું છે મહાત્મા ગાંધી જહાં હો વહાં. નીચે સ્પર્ધા એવું લખેલું છે અંગ્રેજીમાં. એક્સપ્રેસ ડિલિવરી લખેલું છે અને એક આનાનો સિક્કો માર્યો છે. ગાંધીજીએ જીવનકાળ દરમિયાન સરકારની બે સેવાઓનો ભરપૂર ઉપયોગ કર્યો, એક રેલવે અને એક ટપાલ. તો ગાંધીજીને ટપાલ વિશેની પુસ્તકીય સામગ્રી અંગ્રેજી અને હિન્દી ભાષામાં તો થોડી ઘણી છે, પણ ગુજરાતીમાં આ પ્રકારનું પહેલું પુસ્તક છે. દુનિયાના 130 દેશોએ કોઈ એક વ્યક્તિની ટપાલ ટિકિટ બહાર પાડી હોય તો એ મહાત્મા ગાંધી છે. એમાં ભારત તો સ્વાભાવિક રીતે છે જ, પણ જેને આંકી કાઢ્યા અંગ્રેજોનો દેશ ઇંગ્લેન્ડ પણ છે. માર્શલ આઇલેન્ડ જેવો એક નાનકડો ટાપુ દેશ કે જેને ભારત સરકાર ઉપર ઇન્ટરનેશનલ કોર્ટમાં પરમાણુ શસ્ત્રો હોવા મુદ્દે કેસ પણ કરેલો છે, પણ એ દેશે પણ ગાંધીજીની ટપાલ ટિકિટ બહાર પાડી છે. દેશની હજારો પોસ્ટ ઓફિસમાંથી 250 પોસ્ટ ઓફિસ એવી છે કે જેના નામમાં મહાત્મા ગાંધી કે ગાંધીજી કોઈક રીતે સંકળાયેલા છે. કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી એટલે ગાંધીજીનું જે સમગ્ર કાર્ય છે એ 100 ગ્રંથોમાં 120 જેટલા છે આમ તો, પણ એમાંથી જે 100 ભાગ છે એમાં 35,000 જેટલા ગાંધીજીના પત્રો સમાવ્યા છે. 35,000. આપણે રોજના 35-40 મેસેજ કરીએ છીએ એમ ગાંધીજી એ જમાનામાં રોજ સંખ્યાબંધ પત્રો લખતા હતા, કારણ કે ત્યારે પત્રો સિવાય કંઈ હતું નહીં. એમાંથી 100 ભાગમાં 35,000 પત્રો આવી ગયા છે, તો એણે જીવન દરમિયાન કેટલા પત્રો લખ્યા હશે? સ્વાભાવિક રીતે 35,000 થી તો વધુ જ. ગાંધીજીએ લખેલા પત્રો વિશે આપણે જાણીએ છીએ, પણ ટપાલ ખાતા એ ગાંધીજીનો અને ગાંધીજીએ ટપાલ ખાતાનો કઈ રીતે ઉપયોગ કર્યો એ વિશે ઓછી જાણકારી છે જે આ પુસ્તકમાં સમાવી લેવાય છે. 1948ની 15મી ઓગસ્ટે એટલે કે ગાંધીજીના મૃત્યુના વર્ષે ભારત સરકારે ગાંધીજી વિશેની સૌ પ્રથમવાર ટપાલ ટિકિટ બહાર પાડી. ત્યારથી લઈને 2019માં ગાંધીજીના 150 વર્ષ થયા ત્યાં સુધીની સામગ્રી આ પુસ્તકમાં સમાવી લેવાય છે. ગાંધીજીની આભામાં જેની પ્રતિભા ઢંકાઈ ગઈ હતી આ કસ્તુરબા વિશેની ટપાલ ટિકિટની પણ સામગ્રી છે. પુસ્તકનું સૌથી રસપ્રદ પાસું એ છે કે એને જ્યાં જરૂર પડી ત્યાં કલર પાના આપ્યા છે, એટલે ટપાલ ટિકિટો અને પોસ્ટકાર્ડ છે એ બધું કલરમાં છે, જેથી આપણને જોવું પણ ગમે. ટપાલ ખાતાનું કામ એ છે કે દેશમાં જે બની રહ્યું હોય એને સંબંધિત ટપાલ ટિકિટ બહાર પાડે, એને સંબંધિત કવર બહાર પાડે. તો ગાંધીજીએ જે લડતોમાં ભાગ લીધો, જે જગ્યાઓએ હાજર રહ્યા, ગાંધીજી સાથે સંકળાયેલા વ્યક્તિઓ, એ બધાની ટપાલ ટિકિટો આવી છે અથવા તો કવરો આવ્યા છે. એ બધાનો પણ આના 42 પ્રકરણોમાં સમાવેશ કર્યો છે. પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે કે ગાંધીજીને મળતા હતા એ ટપાલ પત્રો ઉપર કેવું કેવું લખેલું હોય. હવે બધા લોકો જાણતા નહોતા ગાંધીજી ક્યાં હોય, કારણ કે સતત ફરતા રહેતા. બીજું કે બધાને ખબર નહોતી ત્યારે કે ગાંધીજીનો હોદ્દો શું છે દેશમાં. કેટલાક લોકોને આજે ખબર નથી. તો ત્યારે તો ખબર ન હોય સ્વાભાવિક છે, કારણ કે ભારતમાં સાક્ષરતાનું દર, સંદેશા વ્યવહારના માધ્યમો બધું મર્યાદિત હતું. તો ટપાલ એકમાત્ર સાધન હતું અને લોકો ગાંધીજીને કેવા કેવા પત્રો લખતા હતા. અને જહાં હો વહાં મતલબ એ થાય ગાંધીજી જ્યાં હોય ત્યાં પહોંચે. અત્યારે એવું છે કે આપણે ટપાલ કે કુરિયર કરવું હોય તો આપણે લખીએ કે અમદાવાદ કે નડિયાદનો આ વિસ્તાર અને આ એનો પિનકોડ, જેના આધારે પહોંચે. પણ નડિયાદમાં કોઈક ભાઈને આપણે પત્ર લખીએ કે જહાં હો વહાં એટલે કે જ્યાં હોય ત્યાં પહોંચો, તો એવી રીતે હવેના જમાનામાં પહોંચવું શક્ય નથી. ભલે આપણે કમ્યુનિકેશન યુગમાં જીવતા હોય. ગાંધીજી વખતે શક્ય હતું અને પહોંચતા હતા, પણ લોકો ગાંધીજીને કેવું કેવું સંબોધન કરતા હતા? ધ કિંગ ઓફ ઇન્ડિયા દિલ્હી, ધ ગ્રેટ અહિંસા નોબેલ ઓફ ઇન્ડિયા, હેડ ઓફ કોંગ્રેસ વર્ધા. કોંગ્રેસમાં ક્યારે હેડ નહોતા ને કોઈ હોદ્દા ઉપર પણ નહોતા, પણ લોકો જાણતા નહોતા, એને તો ગાંધી સુધી પહોંચવું હતું. મહાત્મા ગાંધી સુપ્રીમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, દુનિયા કે ભગત શ્રી મહાત્મા ગાંધી, ટુ હિઝ એક્સેલન્સી મહાત્મા ગાંધી. મોહમ્મદ ગાંધી, ગાંધીજીનો મુસ્લિમ પ્રત્યેનો પ્રેમ હતો એમાં કટાક્ષ છે. પછી ગાંધીજીના ચાહકો નહોતા એવા લોકો શું લખતા હતા? મહાત્મા ગાંધી ડિક્ટેટર એટલે કે સરમુખત્યાર ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જગત સેવક મહાત્મા ગાંધી. અને ક્યાંક ક્યાંક એવું બન્યું છે કે કોઈને ગાંધીજી નું સરનામું ખબર ન હોય, એને લખવું ન હોય, તો એને ચિત્ર દોર્યું છે કે આને પહોંચાડો. તો એવું ગાંધીજીને ચિત્ર દોર્યું હોય અને માત્ર ગાંધીજીનો ચહેરો દોર્યો હોય અને ટપાલ પહોંચી હોય, એવા કિસ્સા પણ પોસ્ટ ખાતાના ઇતિહાસમાં નોંધાયેલા છે. એનું કવર પણ છે.
મોહનદાસ ગાંધી એક જ હોય એવું જરૂર નથી. એ જમાનામાં એકથી વધુ મોહનદાસ ગાંધી નામ ધરાવતા વ્યક્તિ હતા. તો મહાત્મા ગાંધીના પત્રો એવા બીજા મોહનદાસ નહીં મળતા હતા. એટલે ગાંધીજીએ પાછો એને પત્ર લખ્યો કે તમારા કારણે મને સરળતા થાય છે, કારણ કે મને પત્રો ઓછા મળે છે. પત્રો જાજા મળે એમ ગાંધીજીનું કામ વધી જાય. બીજું કે પત્રના જવાબ માટે કોઈ પણ કાગળમાં લખી નાખતા હતા, અને જે જૂના પરબીડિયા હોય એને ફરીથી પરબીડિયા બનાવતા હતા, એનો રીયુઝ કરતા હતા. એટલે આમાં પ્રસ્તાવનામાં લખ્યું છે, તેઓ ટપાલમાં મળેલા કવર ઉપરથી નવી ચબરકી લગાડીને તેનો ઉપયોગ કરવામાં, અને જો કવર જર્જરિત થઈ ગયું હોય તો તેને થાગડ થીગડ કરીને ફરીથી કપમાં લગાડવામાં ખૂબ સમય આપતા. આથી કાકા સાહેબે લખવું પડેલું કે આવી સામાન્ય માથાકૂટમાં ગાંધીજીનો ઘણો કિંમતી સમય બરબાદ થાય છે. કાકા સાહેબે આ લખ્યું. સરદાર પટેલની જીવન કથા, પટેલા લાઈફમાં રાજમોહન ગાંધીએ સરસ પ્રસંગ નોંધ્યો છે કે 1932માં એ લોકો બધા સાથે જેલમાં હતા, સરદાર ને નહેરુ ને બધા. તો જેલમાં બધાને કામ સોંપવામાં આવ્યું. એમાં એક કામ હતું પરબીડિયા બનાવવાનું. જેટલા નકામા કાગળો એમાંથી પરબીડિયા બનાવવાનું. તો ગાંધીજીએ કીધું કે સરદાર પટેલ જેટલી ઝડપથી અને એના જેટલી સરળતાથી સુપર કવર પરબીડિયા કોઈ બનાવી શકતા નથી. એટલે ગાંધીજી પોતાના સાથીદારોને આવા કામમાં લગાડતા. બીજું, ગાંધીજી સતત ફરતા રહેતા હોય, તો ટપાલ લખે ત્યારે અમદાવાદ જ હોય કે સાબરમતી આશ્રમ હોય કે દિલ્હીના બિરલા ભવનમાં એવું જરૂરી નથી. એટલે ટપાલ ઉપર લખ્યું હોય કે દિલ્હી જતા ટ્રેનમાં કે સાબરમતી જેલમાં એને જીવનનો ઘણો સમય પસાર કર્યો. મહાત્મા ગાંધીને મિકી માઉસ સાથે શું સંબંધ છે એ જાણવું હોય તો એ પણ આ પુસ્તક માહિતી આપે છે. મૂળભૂત રીતે ગાંધીજીને આઝાદીની લડત, ગાંધીજી સાથે સંકળાયેલા બીજા જરૂરી બિનજરૂરી વિવાદો, એ બધા ઉપરાંતનું એક રસપ્રદ પાસું આ પુસ્તકમાં આવે છે. ધન્યવાદ.